હું મારી જિંદગીમાં ખુશ હતો અને રાત્રે 1 વાગે બેઠો બેઠો ઇન્સ્ટાગ્રામ પર રીલ જોતો હતો અને રીલ જોતાં જોતાં શું મળ્યું? એક જાનવર જે ઇન્સ્ટાગ્રામના કન્ટેન્ટના નામ પર એવી પાડ મારી છે કે આખું ઇન્સ્ટાગ્રામ ગંદ કરે. જોવા અરે મિયા ખલીફાની આ માણસે ઇન્સ્ટાગ્રામ પર આવીને એવી પાડ મારે એવું અઘી ભરેલા છે કે ઇન્સ્ટાગ્રામની તો મા બેને કરી નાખી. બસ અગવા ઉતારવા સિવાય કંઈ કરતા જ નથી. आ गया दिल चुराने में आ गया कहाँ है वो पापा की परी. મન બુદ્ધિના પ્રાણી, તારું બરેલા ગુંદરાની ગાંઠ જેવું ડાચ્યું છે ને તારા પાપાની પરી જોવે. તારે ઇન્સ્ટાગ્રામ પર આવીને અગવા ઉતરવા સિવાય કંઈ કામ છે નહીં તો તને પાપાની પરી જાત મળવાની છે. પાપાની પરી તો દૂર, તને પાપાનો પરો પણ ના મળે. અરે અંટિક્સ માટે આવેલા તૂટેલા તારા, તું આવીને ના ડર. તું રહે તો યાર અમે પણ તૂટી જવું. તને પણ પાપાની પરી મળે, તું બી ખુશ રહે. ઘંટો મળે ને. એટલે ચોડું ભગત, તને ઇન્સ્ટાગ્રામની પાપાની પરી બનવાનું નહોતું કીધું. તને પાપાની પરી મળે હે. ચોઈડા તું જાતે પાપાની પરી બની ગયો તે તારી માને બીજી પરીઓ જાહે ક્યાં? અંતરિક્ષમાં? બહુત ही महंगा. ચોડું પર કોઈ ગટર લાઈને નાળામાંથી લાવીને તું પહેરીને અહીંયા નાચે છે, મુજરા કરે, બસ પાદ મારે અને બહુત ही महंगा. તારી ગાને મેં ગાલ દે महंगा. આયરનમેન, સુપરમેન, સ્પાઈડરમેન તો ચૂંટ્યા છે એટલે અમેટા બનવું પેપરમેન. ચોડું બકેટ તો જો ઉર્ફિયા કોમ્પિટિશન કરે ને તારી કરતા ઉર્ફીનો લાખ ગુના કન્ટેન્ટ સારો છે. એટલીસ્ટ દેખાય તો ખરા ઉઠીના. એ તું ચૂપ કર. અને આટલું બધું કરવા છતાં બી શાંતિ નહીં વળી, કારણ કે ઉર્ફી વધારે ફેમસ થઈ જાય એટલે એનો કન્ટેન્ટ આપણે રાખવાના. आपका क्या नाम है? आपका क्या नाम है? હંસાબેન ભરતભાઈ પરમાર. હે ભગવાન, આ કોણ છે, કેમ છે, હું કરવા છે, કોને પૂછીને આવ્યો? આ આપણી પૃથ્વીનો હોય જ નહીં શકતો. આ બીજા કોઈ ગ્રહ પરથી આવેલો હોય. જલ્લૈયાથી ના ઉઠાયો આખા ઇન્સ્ટાગ્રામની માં બેને કલ. આપણા ઇન્ડિયામાં કન્ટેન્ટની કમી નથી. કન્ટેન્ટ તો ભરી ભરીને પડેલું છે બેન્ચોડા લોકો પાસે. જ્યારે ઉપર ગયેલો જ ત્યાંથી જ ઉપર ના જતો રહી, સીધા યમરાજના દર્શન થઈ જાય. પણ તારી મને હું તારી ગાનમાં તો ઇન્સ્ટાગ્રામ નામનો મોટો કીરો છે એટલે અમે તો નીચે જ આવવાના. અરે બસ કર. હવે નાગમણી લઈને જ જાય કે હું? જો મારી પાસે જાદુઈ શક્તિ હોત ને તો મેં તને એવું વરદાન આપત, તારી ગાનમાંથી કીરો કાઢી નાખત આખા ઇન્સ્ટાગ્રામનો. ચોડું ભગત તું બંધ કર. આ ઉર્ફીનો કન્ટેન્ટ ચોરાવવાનું બંધ કર. સાલી તું ઉર્ફીને પે, તું પણ કોઈ હાલાત મારે ઉર્ફીનથી કમાતી હે, ખાતી હે, પીતી હે. ચોડું ભગત તું ઉર્ફીના જ કપડાં પહેરીને આવે. ઉર્ફી તારી કરતા કપડાં હારા પહેરે. સલાહ તો ઉર્ફી બનીને જોઈને શરમાઈ જતી હે. પેન્ટ ફાડીને ઝાડું બનાવી કાઢ્યું, ટી શર્ટ ફાડીને ચડ્ડી બનાવી કાઢી. હવે કાલે ખબર નહીં ઘાઘરો ફરીને હું બનાવું હે. બોડીગાર્ડ ભોસરીના તાહડો ખાલી ડાચો આઈનામાં જો એવું લાગે કે પેલી ગટર લાઈનમાં ઉઠીને ભૂંદરો આવ્યો હોય ને વાખી પૂછડી કરીને એવું લાગે. તો આખા રસ્તાને આપણે મા બી નહીં કરતા હોય. પણ આનું ઇન્ટ્રોડક્શન મેં તમને કરાવ્યું નહીં. આ છે મુકુ દેશી બોય. ઇન્સ્ટાગ્રામનો બહુ મોટો કિંગ છે, 7 લાખ ફોલોવર છે અને અમે તો ચૂંટ્યા છે. અને
मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू। અને ખાલી આ કીરો આના ગાનમાં નહોતો, આ દીદીને પણ જુઓ પોતાના લગ્નમાં કેમેરો જોતા જ કેવી રીતે ચાલુ થઈ ગયા. તો ચાલો આજના વિડીયો બસ આટલું જ હતું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓલ પર કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધીમાં મળીએ કોઈ નવા વિડીયોમાં. ટાટા, બાય બાય, ગુડ બાય.